ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજે શનિવાર છે અને કાલે તો અમારે રજા હશે, એટલે આજે એક દિવસ હજી જવાનું છે ક્લાસીસે, અને પછી ક્લાસીસે તો હમણાં સ્ટુડન્ટ વધી ગયા છે, તો એક દિવસ એકદમ મસ્ત ટાઈમ વયો જઈશ, ફટાફટ 4 વાગી જઈશ, ખબર નથી પડતી। તો આ બધું કામ પતાવીને ફેનિલને જગાડીને પછી જાય ક્લાસીસે। તો હવે સવારના 7 વાગી ગયા। મસ્ત વાતાવરણ છે, એકદમ સૂનું સૂનું લાગે છે। ગણપતિ વહી ગયા તો કાલે રાતના બહુ બિલ ગલ ઉડાડ્યું છે। વ્યૂ બહુ મસ્ત છે। મસ્ત તૈયાર થઈ ગયો છે, માથું બાથું વળાય છે। ફેનિલ નાસ્તો તૈયાર થઈ ગયો છે હો, ચાલો નાસ્તો કરવા બેસી જાઓ। શું છે આ? શું છે? લે આ લે, આ તો ફેનિલનો દાંત છે। લે ફેનિલ, દાંત તૂટી ગયો। ફેનિલ की खिड़की खुल गई, આમ કર તો દેખાય। ફેનિલ की खिड़की खुल गई। ફેનિલ સમજો કેવી રીતના ફેનિલ દાંત તૂટ્યો? જો ફેનિલનો દાંત નાનો એવો છે। જો હે ફેનિલ પડ્યો ને તો ફેનિલનો દાંત તૂટી ગયો। ચા નાસ્તો ખવા હે તો સારું, હાલ નાસ્તો કરી લે, પછી ટ્યુશનમાં થોડુંક આજ વાંચવાનું છે ને, પરીક્ષા ચાલુ થાય છે ને, ઘડીક વાંચવા બેસીને પછી જાઓ। એ સારું, હાલો। પરીક્ષા ચાલુ થાય છે અને હવે ભીં પડવાનું ચાલુ થાય છે, અને જો લખવાનું ચાલુ કરી દીધું છે। તો ક્લાસીસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારી દીદી બેન આવી ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છે, અને મારા માટે હું ખાઉં છું સફરજન। સફરજન બહુ મજા આવે ખાવાની, અટાણે બહુ જ સુરતની અંદર સફરજન આવ્યા છે, તો બધા એક સફરજન લઈને ખાઈ જાઓ। અને શિલ્પાબેન જો સામે દેખાય થોડાક એવા। શિલ્પાબેન હાય, જય શ્રી કૃષ્ણ। હશે અમારું ઉર્મિલાબેન, ફાઇનલી લીપ આવી ગઈ છે। કેમ છો હેતલબેન? સારું, લીપ આવી ગયા, ફટાફટ વયા। સ્ટુડન્ટ બધા આવી ગયા છે। હાય જયશ્રીબેન, હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। લક્ષ્મીબેન, બીજો દિવસ, ત્રીજો દિવસ કેવો લાગ્યો? સારો લાગ્યો? શું બનાવો છો? બેબી ડ્રેસ બનાવે છે, નાનો ડ્રેસ। હાય પ્રિયંકા, શું કરો છો? કોષ્ટક બનાવે છે। ઉપર તો જો તાર મોઢું નથી દેખાતું। બીનલબેન, બીનલબેન જો પેપર હાંધા મારે છે, ગમથી હાંધા મારે હો। તું પણ બહુ ફેમસ ગયો, આજે તું જ આવી છો। આ છે આપણો ક્લાસ, અને અહીંયા બધા સ્ટુડન્ટ પોતપોતાનું કામ કરે છે। કોઈ ડ્રેસ બનાવે છે, કોઈ બ્લાઉઝ બનાવે છે, કોઈ કોષ્ટક, કોઈ થેલી, કોઈ તકિયા, કોઈ પેપરને જોઈન્ટ મારે છે। જરા એક મિનિટ લેવા। બસ ચાલો, અત્યારે અને બાપરે જોરદારનો તડકો અને ગરમી તો વાત જ જવા દે। ભાદરવા મહિનાની ગરમી એટલે વાત જ જવા દે। એમાંય મારે થોડું કામ હતું, જો ઓફિસે આધાર કાર્ડનું, તે ત્યાં અડધી કલાક લાઈનમાં બેસવાનું થયું। તે જ્યાં વારો આવ્યો હતા કે તમારું કામ તો નથી થયું, કંઈક ફોનમાં ઓટીપી ન આવ્યો ને એવું કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે, અને એટલી ગરમી, તડકો, માંડ ઘર આવ્યું, બહુ તડકો હતો જ। સાંજના 7 વાગી ગયા છે, મસ્ત વાતાવરણ છે, છોકરાઓ રમી રહ્યા છે।
સૂર્યનારાયણ આઠમી ગયા છે. છોકરાઓ ગાર્ડનમાં રમે છે. આજે સાંજના ભગવાનના દર્શન. જય ગુરુ મહારાજ. તૈયાર થઈ ગયા છે. ફોન આવ્યો છે તો હવે આપણે સસમા લઈ આવી. પેલા કઈ ખબર નથી પડતી. કરે છે. તું શું કરે છે પરવા? હું શું કરે છે પરવા? સફાઈ છે ને પછી બનાવવાનો છે ને અમને. બનાવ અત્યારે ટમેટાનું શાક, રોટલી ને દહીં. દહીં. અરે વાહ, મારો ફેનીલ મસ્ત ખાઈ લીધું. ફેનીલે તો હવે અત્યારે શું કરવાનું? હવે આપણે લેસન કરવાનું. પછી શું કરવાનું? સુઈ જવાનું. આજે છે ને બહુ તડકો હતો ને તો મને અત્યારે બહુ માથું દુખે છે. એટલે 8:30 થયા છે અને હવે છે ને હું અહીંયા મારા બ્લોગને વિરામ આપીશ. તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને પછી હવે મારે છે ને તો મને બહુ માથું દુખે ને મારે ભૂય જ જવાનું છે. તો આપણે અહીંયા આપણે બ્લોગને આપણે વિરામ આપીશું. ત્યાં સુધી રજા લઈ. શું કરવાનું ફેની? શું કહેવાનું? બાય બાય.